રાજકોટ શહેરમાં જ્યારે નવરાત્રીનો માહોલ ખૂબ સારો જોવા મળી રહ્યો છે ત્યારે સનાતન નવરાત્રી મહોત્સવ 2024નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમનું 5000 ખેલૈયા રમી શકે તેવા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે। 1 લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના નામાંકિત સિંગર જિગ્નેશ પ્રજાપતિ પોતાના સૂર સાથે ખેલૈયાઓને ઝુમાવશે। આ ઉપરાંત બાઉન્સર અને સીસીટીવી કેમેરા ચુસ્ત સેફટી સાથે સમગ્ર આયોજન કરાયું છે। આ સાથે જ ગ્રાઉન્ડમાં કેન્ટીનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સનાતનના આયોજકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી। નીરવ રાયચુરા સનાતન નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરેલ છે, જેમાં અમારે ગ્રાઉન્ડની કેપેસિટી 5000 ખેલૈયાઓ સુધીની છે અને પાસનું સેલિંગ અત્યારે ઓલ ઓવર જોવા જાય તો અમારું પ્રથમ વર્ષ છે, પણ ખેલૈયાઓને રાજકોટના ખેલૈયાઓનો અમને રિસ્પોન્સ ખૂબ જ સારો મળ્યો છે અને અમારે 1,25,000 વોટથી પણ વધારે સાઉન્ડ સિસ્ટમ છે, લેડીઝ જેન્ટ્સ બાઉન્સર છે, પ્લસ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે અને કેન્ટીનની પણ વ્યવસ્થા છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના નામાંકિત સિંગરો એન્કર એને બધું અમે લાઈવ ઓર્કેસ્ટ્રાથી માંડીને બધું પ્રોવાઈડ કરવાના છીએ। અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો રાજકોટમાંથી અમને અમારું આ પ્રથમ વર્ષ છે, પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, સ્પોન્સર્સથી માંડી અને ખેલૈયાઓથી માંડીને બહુ સારું એવું છે। સિક્યુરિટીથી માંડી અમે લેડીઝ જેન્ટ્સ બાઉન્સર પ્લસ અમારા આખા ગ્રાઉન્ડમાં સીસીટીવી ફૂટેજ લગાડેલા છે, પ્લસ ફાયર એનઓસીનું ધ્યાનમાં રાખી અને ફાયરના બમ્પ ઓલા જે બાટ હોય એ પણ રાખેલા છે। એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક આધાર કાર્ડની ઝેરોક્સ કમ્પલસરી, અમે એની આખી ફાઇલ બનાવેલી છે। પાસમાં લેડીઝ પાસના અમે 500 રાખ્યા છે, જેન્ટ્સના 700 અને કપલના 1100 રાખેલા છે।